ઓમ નમો નારાયણ. શિવશક્તિ આશ્રમ અમદાવાદ કેન્દ્ર, સ્વામી શૈલેશ્વરાનંદજી, પરમ પૂજ્ય ગુરુ પરમહંસ શંકરાચાર્ય સત્યમિત્રાનંદ ગિરિજી, ભારત માતા મંદિર, હરિદ્વાર. આશ્રમના ભક્ત પરિવારમાં માણસાઈના દીવાને આધ્યાત્મિક જ્યોત જગાવતી સંકલિત વ્યાખ્યાન માળા માનવના વ્યવહારિક, સાંસારિક, આધ્યાત્મિક ઉત્કર્ષ માટેના પ્રસંગોને શાબ્દિક વાચા આપવાનો નાનકડો, નમ્ર, નિસ્વાર્થ પ્રયાસ. દરેક કથામૃતમાં આવતા વિષયો માટે ઋષિમુનિઓ, ધર્મગ્રંથો, સંતો, મહાન વિચારકો, લેખકો, કવિઓ તથા સૌ શ્રોતાજનોનો આભારી છું, ઋણી છું. આજના કથામૃતનો વિષય છે શાશ્વત આનંદ. કદી કોઈનું જીવન એકધારું સુખ કે દુઃખમાં પસાર થાય છે ખરું? જીવનમાં સુખની ભરતી આવે અને એ ભરતીની મોજ માણતો કે અભિમાનથી ડોલતો માનવી અણધારી દુઃખની પછડાટ અનુભવતો હોય છે. ઘોર અંધકાર પછી ઝળહળતો પ્રકાશ અને ઝળહળતા પ્રકાશ પછી ઘોર અંધકાર એવી માત્ર સૂર્યની જ ગતિ નથી, પરંતુ સૂર્ય દ્વારા ચૈતન્ય પામતા માનવીઓના જીવનની પણ આવી જ સ્થિતિ હોય છે. પ્રકાશ અને અંધકારનું ચક્ર અવિરત ચાલ્યા જ કરતું હોય છે. સંબંધોની સ્નિગ્ધતાનું રહસ્ય શું છે? અંતઃકરણની સચ્ચાઈ. હા, અંતઃકરણની સચ્ચાઈ એ જ માનવીય સંબંધોની સ્નિગ્ધતાનું રહસ્ય છે. આપણા અસ્તિત્વને ટકાવવા માટે શ્વાસનું મહત્વ છે, તેમ માનવીય સંબંધોને ટકાવવા માટે વિશ્વાસનું મહત્વ છે. વિશ્વાસની વિદાય જ સંશયને નિમંત્રણ આપે છે અને સંશયનું એકાદ વિષાક્ત બિંદુ મમતા ભર્યા સંબંધોના માધુર્યને નષ્ટ કરી નાખે છે. સાધકોએ, મુમુક્ષોએ તાત્વિક રીતે આમાંથી ઉપર ઉઠવાની જરૂર છે. સાધકની તાત્વિક શ્રેષ્ઠતા, જેમ એનો અદ્ભુત, અનુપમ અનેકાંતવાદ છે, તેમ લોકમાનસની નજરે, આમ માનવની નજરે શ્રેષ્ઠતા એ એનું અદ્ભુત, અનુપમ તપ છે. હા, સાધકનું એ અનુપમ તપ કહેવાય. કહેવાય છે કે કર્મોને પણ તપાવે તેનું નામ તપ. કર્મોને પણ તપાવી નાખે તેનું નામ તપ. ખાણમાં રહેલ માટી મિશ્રિત અતિ મલિન સુવર્ણને જ્યારે અગ્નિ સાથે સંયોગ થાય છે, ત્યારે એ અગ્નિના સ્પર્શથી, અગ્નિના માધ્યમથી, તેના તાપથી સુવર્ણમાંથી બધી જ રજ એટલે કે મલિનતા નીકળી જાય છે, નષ્ટ થઈ જાય છે અને રહે છે માત્ર શુદ્ધતાવાળું સુવર્ણ. આ શુદ્ધતાવાળું સુવર્ણ ઝળકી ઉઠે છે. આવી જ કંઈક રીતે કર્મની માટીથી અતિ મલિન આત્માને જ્યારે તપનો સંયોગ થાય છે, ત્યારે એના તાપથી આત્માનું કર્મ માલિન્ય ખતમ થઈ જાય છે અને આત્મા શુદ્ધ, અતિશુદ્ધ, પરિશુદ્ધ બની જાય છે. અને કદાચ એટલે જ કહેવાયું છે કે કર્મોને તપાવે તે તપ. મહાપુરુષોએ અગ્નિની 3 વિશેષતાઓ સાથે તપની પણ 3 વિશેષતાઓ ગણાવી છે: દાહકતા, પ્રકાશતા અને શોધકતા, યાની કે શુદ્ધતા. રજમિશ્રિત સુવર્ણના
ઉપરોક્ત ઉદાહરણમાં આપણે જોયું કે અગ્નિની દાહકતા મલિનતાને બાળીને ખતમ કરી નાખે છે, તેવી જ રીતે તપની દાહકતા આત્માની કર્મ મલિનતાને બાળી નાખે છે. બીજી વિશેષતા છે પ્રકાશતા. અગ્નિ સ્વયં દીપ્તિમંત પ્રકાશથી ભરપૂર છે. એનો પ્રકાશ અંધારી રાત્રે પણ દૂરથી નજર આવે અને એની પ્રકાશતા એવી વિશિષ્ટ છે કે એના સંપર્કમાં આવનાર યોગ્યતા સંપન્ન પદાર્થને તરત જ પ્રકાશમાન કરે છે. જેમ કે એકાદ નહીં પ્રગટેલો દીવો અગ્નિના સંપર્કથી તરત જ પ્રકાશિત થઈ જાય છે, એમ તપ પણ પ્રકાશિત છે. તપ પણ સ્વયં એટલો જ પ્રકાશથી ભરપૂર છે કે ભોગ, લાલસા, રાગ, દ્વેષ, ક્રોધ, અહંકાર, લોભ, મોહયુક્ત અંધકારમય આ કાળમાં પણ એનો પ્રકાશ, એનું તેજ દૂર દૂર સુધી નજરે તરી આવે છે અને યોગ્યતા પાત્રતા સંપન્ન સાધકો, મુમુક્ષુઓ, આત્માઓએ એ તેજ ઝીલી સ્વયં પ્રકાશમાન બને છે. તપના તેજ ઝીલવાથી કેવા નમસ્કરણીય પરિણામ મળે છે. એક સાધકે એવો સંકલ્પ કર્યો કે મારાથી આશ્રમમાં થનારા મહાયાગ યજ્ઞમાં ભાગ નહીં લઈ શકાય, પરંતુ જે ભક્તો આ મહાયાગમાં ભાગ લેશે, તપ કરશે, એમના તપની નિર્વિઘ્ની સમાપ્તિ માટે હું મહાયાગના સમય દરમિયાન રાત્રિ ભોજન અને કંદમૂળનો સ્વેચ્છાએ ત્યાગ કરીશ. કોઈની પણ પ્રેરણા વિના સ્વયં સ્ફુરિતપણે સહજ કરાયેલા શુભ સંકલ્પ, શુભ આચરણમાં તપની પ્રકાશકતા સુંદર રીતે પ્રતિબિંબિત થાય છે. ત્રીજી વિશેષતા છે શોધકતા, શુદ્ધતા. રજમિશ્રિત સુવર્ણના ઉદાહરણમાં જ આપણને સ્પષ્ટ સમજાઈ ગયું કે અગ્નિના સંયોગથી મલિનતા ભલે બળી જાય, પરંતુ સુવર્ણ કદાપી બળતું નથી, બલ્કિ એ તો અતિ શુદ્ધ થઈ જાય છે. તેમ તપના સંયોગથી માનવીના પાપ કર્મો ભલે બળી જાય, પરંતુ આત્મા બળતો નથી. એ તો તપના અગ્નિથી અતિ શુદ્ધ બનતો જાય છે. આમ અગ્નિ અને તપ વચ્ચે ત્રણ સામ્યતા છે અને એટલે જ કર્મને તપાવે તપ આ વ્યાખ્યા કરીને તપને અગ્નિની ગર્ભિત ઉપમા ચિંતકોએ આપી હશે. જો કે આ ગર્ભિત ઉપમા સૌથી વધુ ચરિતાર્થ અભ્યંતર તપમાં થાય છે, કારણ કે પ્રાયશ્ચિતથી લઈને ધ્યાન, કાયોત્સર્ગ આદિ અભ્યંતર તપ એવા છે કે જે કર્મોને પ્રચંડ પ્રમાણમાં નષ્ટ કરી દે છે. માત્ર ધ્યાન તપની જ વાત લઈએ તો એમાં સાધકના પાપ કર્મો બળીને ખતમ થઈ જતા હોય છે. ઉપરાંત જો તેવું શક્ય બનતું હોત તો જગતના તમામ જીવોના પાપ કર્મો બળીને ખતમ થઈ શક્યા હોત, પરંતુ એક આત્માના કર્મો અન્ય આત્મા બાળી ન શકે એવો સનાતન નિયમ હોવાથી એ શક્ય થતું નથી. બાકી આવા ધ્યાન તપની તાકાત અત્યંત પ્રચંડ હોય છે અને એટલે જ અભ્યંતર તપને ઇષ્ટ ગણ્યું છે. પરંતુ માત્ર અભ્યંતર તપની વાત કરીને બાહ્ય ઉપવાસ આદિ તપ પ્રત્યે દુર્લક્ષ સેવવું જોઈએ નહીં. બાહ્ય તપ પેલા અભ્યંતર તપનો ઉપબૃહક એટલે કે વૃદ્ધિ કરનાર છે.
આજે એક ટ્રેન્ડ એવો પણ છે ધર્મ ક્ષેત્રમાં કે ખાતા પીતા રહેવું, શરીરને જરા પણ કષ્ટ ન આપવું, રાત્રિના પણ ઘરમાં કે બહાર હોટલો, રેસ્ટોરન્ટ, ખૂમચાઓ કે લારીમાં પણ ખાણીપીણીના જલસા કરવા અને વાતો કરવી અભ્યંતર તપની. આવી જ રીતે આવી ખાણીપીણીમાં મસ્ત રહી બાહ્ય તપ નિરપેક્ષતાપૂર્વક અભ્યંતર તપ થઈ શકતા હોત તો મહાન તપોનિષ્ઠ મુનિઓ સંતોએ પણ આમ જ કર્યું હોત. શાસ્ત્રો સાક્ષી છે કે દરેક તપોનિષ્ઠ સંતોએ સંયમનો સાધનાપથ જ્યારે અંગીકાર કર્યો, દીક્ષિત થયા, ત્યારથી એ ઉપવાસ આદિ બાહ્ય તપ અવશ્ય કરતા જ હોય છે. સાધનાની પૂર્ણાહુતિમાં, કૈવલ્ય જ્ઞાન પ્રાપ્તિની ક્ષણોમાં પણ અને છેલ્લે તેઓ મોક્ષ માર્ગી થાય ત્યારે પણ બાહ્ય તપ તો તેમણે આદરેલું જ હોય છે. તો નવા સાધકોને કદાચ પ્રશ્ન થશે કે ઘણા દિવસો, મહિનાઓના ઉપવાસ, વ્રત આદિ બાહ્ય તપથી આપણે કે આપણું શરીર અતિશય કષ્ટરૂપી, સહી ન શકાય તેવું નહીં બની જાય? તેનો પણ જવાબ છે, ધનાર્થિનામ યથા નાસ્તિ શીતતાપાદિ દુસ્સયમ તથા ભવ વિરક્તાનામ તત્વજ્ઞાનાર્થિનામ અપી. એક દુકાનદારની દુકાને સિઝનમાં ભરપૂર ઘરાકી હોય તો એ વહેલી સવારે ઉઠી જ દુકાને જશે, કલાકો સુધી ઊભા રહી ગ્રાહકોને માલ પણ વેચશે, અને ક્યારેક તો ઘરાકી સતત રહે ત્યારે તો તે બપોરનું ભોજન પણ જતું કરી દેશે. તો શું તેને આ બધું અસહ્ય કષ્ટદાયી લાગશે ખરું? ના, કારણ કે એને અઢળક કમાણી થયાનો આનંદ છે. એ સ્વેચ્છાએ કરે છે. એક શ્રમજીવીને શિયાળાની વહેલી સવારે કે ઉનાળામાં ધોમધખતા તાપમાં ભર બપોરે પણ કામની વર્ધી મળતી હોય તો એ હોંશભેર કાર્ય કરશે. અને એમાં પણ જો એને મોં માગ્યા પૈસા મળે તો તેના માટે શું ઠંડી કે શું ગરમી? કારણ કે એને તો વધુ વેતન મળવાનો આનંદ હશે. બસ આ જ વાત સમજવાની છે. જેમ ધનની અર્થી વ્યક્તિને ઠંડી, ગરમી, ઉજાગરા, શારીરિક કષ્ટ વગેરે દુસ્સહ્ય લાગતા નથી, તેમ સંસારમાંથી વિરક્ત તત્વજ્ઞાનાર્થી આત્માઓને, મુમુક્ષુઓને, સાધકોને પણ ઉપવાસાદિજન્ય શારીરિક કષ્ટો દુસ્સહ્ય કે કષ્ટદાયી લાગતા નથી. જેઓને એ ખબર છે કે તપ એ કર્મ નિર્જરાનું કારણ છે. હા, તપ એ કર્મ નિર્જરાનું કારણ છે. તેઓ ઉપવાસાદિજન્ય શારીરિક કષ્ટો હસતા હસતા સહન કરે અને તપને જીવન પરિવર્તનનું નિમિત્ત બનાવે છે. તપોનિષ્ઠ સાધકોને તપ દરમિયાન નિરંતર આંતરિક આનંદની વૃદ્ધિ હોય છે. સદુપાય પ્રવૃત્તાનામ ઉપેય મધુરત્વતઃ જ્ઞાનીનામ નિત્યમાનંદ વૃદ્ધિરેવ તપસ્વિનામ. સદુપાય એટલે પુરુષાર્થ અને ઉપેય એટલે એના દ્વારા પ્રાપ્ત થતું પરિણામ. મુપેય મધુરત્વતઃ. ઉપાય એટલે પુરુષાર્થ જો સમ્યક હોય અને ઉપેય એટલે કે તેનું પરિણામ જો મધુર હોય તો અંતર્મન આનંદ થાય જ છે. જેમ કે બે પ્રિયજનોનું મિલન મધુર ચોક્કસ ગણાય છે, પરંતુ જો એ છાનું છપનું છાન ગપતિયા જેવા ગલત મલિન માર્ગે નહીં, બલકે તેની સાથે લગ્ન જેવા સામાજિક માર્ગે થયું છે તો ત્યાં આનંદ જ હોય. આવી જ વાત અહીં છે કે ઉપાયના એટલે કે પુરુષાર્થના સ્થાને રહેલ તપ સમ્યક છે અને ઉપેયના સ્થાને રહેલ મોક્ષ કર્મક્ષય મધુર છે. તપસ્વીને મોક્ષ જેવી મીઠાશ અન્યત્ર ક્યાંથી મળશે? આ રીતે સમ્યક ઉપાય અને શ્રેષ્ઠ ઉપેયની જુગલબંધીથી
તપસ્વીને સાધકને સદાય આનંદ વૃદ્ધિ જ રહે. જેમ જેમ બાહ્ય અભ્યંતર તપ વધતો જાય તેમ તેમ વાસના, એષણા, ઈચ્છા, કામના મંદ થતી થતી નિર્મૂલ થવી જોઈએ અને મન, વચન, કાયાથી નિર્મલ બ્રહ્મમાં આચરણ થતું જવું જોઈએ. સાચા સાધકોએ, તપસ્વીઓએ પોતાનું આ દૃષ્ટિકોણથી નિરીક્ષણ કરવું જોઈએ. તેમણે શાંત, સમતા નિમગ્ન બનવું જોઈએ. સાધક પોતાના ઈષ્ટ પરમાત્મા કે સદગુરુની આજ્ઞાનું સાનુબંધ પાલન કરે. તેમની આવી આજ્ઞા ઈચ્છા મુજબના તપને જ શુદ્ધ કહેવાય. તપ એ રીતે કરવો કે જેમાં દુર્ધ્યાન ન થવાય, આરાધના યોગોને હાનિ ન થાય અને ઇન્દ્રિયો ક્ષીણ ન થઈ જાય. જોકે સિક્કાની બીજી બાજુ એ પણ ખ્યાલ રાખવો કે ઇન્દ્રિય ક્ષીણતાના નામે સુખશીલતાનું પોષણ ન ક્યાંક થઈ જાય. અને છેલ્લે તપ થશે તો તાપ હશે જ. તપ થશે તો તાપ હશે જ. તાપ હશે તો શુદ્ધિ થશે જ. અને શુદ્ધિ હશે તો શાશ્વત આનંદ થશે જ. અસ્તુ શુભમ ભવતુ.